વખા ગામે કુપોષિત બાળકો માટે અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા દિયોદર તાલુકાના વખા ગામે ગોળિયા વખા પ્રાથમિક શાળા ખાતે કુપોષિત બાળકો માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આંગણવાડી 1, 2 અને 3ની સંચાલિકા તેમજ શાળાના શિક્ષક વૃંદે સહભાગી બની બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ભાર મૂક્યો હતો। ગામના અગ્રણીઓ તેમજ શાળા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સૌએ મળીને બાળકોના પોષણ માટે સંકલ્પ લીધો છે। મારું ગામ કોઈ બાળક કુપોષિત નહીં રહે। આંગણવાડીના કાર્યને તાલુકા લેવલે ઉત્તમ બનાવવાની દિશાએ અમે સતત પ્રયત્નશીલ છીએ અને સમાજને પણ આ જવાબદારીમાં સહભાગી બનાવવા અપીલ કરી। કાર્યક્રમમાં બાળકોને પોષણ વિશે માહિતી આપવામાં આવી તેમજ તેમને પોષણયુક્ત ખોરાકના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી। રિપોર્ટ બાય વીકે ડાભાણી, બનાસકાંઠા। ગોળિયા વખા પ્રાથમિક શાળામાં જે કુપોષણથી બાળકો જે પોષિત છે એમને સ્વસ્થ રીતે સારા થાય એના માટે પહેલી તો હનુમાન દાદા ગોગા મહારાજને આપણા શ્રી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણું ગામ પણ કુપોષિતથી જે બાળકો છે એનો મુક્ત થાય એવી શુભેચ્છાઓ પ્રાર્થના સાથે સાથે આજે આપણા ગુજરાત સરકાર દ્વારા જે આ આયોજન થયું છે એમાં આપણી આંગણવાડી 1, આંગણવાડી 2 અને આંગણવાડી 3ના બેન શ્રી વર્ષાબેન, ટીપુબેન, બીજા વર્ષાબેન, 2 વર્ષાબેન અને ટીપુબેન સાથે એમના કાર્યકર મિત્રો દ્વારા ખરેખર લોકો સુધી આ વાત પહોંચતી થાય અને જે આપણું બાળક કોઈ કુપોષિત ના રહે આપણી પણ ગામની જવાબદારી છે વિશેષ આપણે પણ ધ્યાન રાખવું જોઈએ। આવું કોઈ બાળક હોય તો પૂરેપૂરો સહકાર અમારા તરફથી પણ મળતો રહેશે અને આવું કાર્ય સરકારને કરવા બદલ ખરેખર આપણી જે ચિંતા કરે છે એ બદલ શુભેચ્છાઓ। જય માતાજી, જય ગોગા।